નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારો આપણા નવા હવામાનના વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારમાં આપણે કેવું વાતાવરણ રહેવાનું છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય ને સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। ચાલો મિત્રો, જલ્દીથી આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। અને હા મિત્રો, આપણે જે આ વિડીયો બનાવી છીએ તે હવામાનની આગાહી જે ઉપર બનાવી છીએ, એટલા માટે આપણે કોઈ પણ જગ્યાની 100% માહિતી આપતા નથી। આપણે આપણા વિડીયોમાં અનુમાનો દર્શાવી છીએ, તો એની મિત્રો ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો, જલ્દીથી આપણે અહીંયા રેન થંડર ઇન્સ્ટોલ કરી દીધું છે અને આપણે જોઈ લઈએ તો આજે 14 તારીખ અને શનિવારના રોજ સવારમાં આપણે 6 વાગ્યાનું રીડર સેટ કર્યું છે, જેમાં આપણને સુરત અને વેરાવળમાં થોડુંક આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોઈ શકે છે। આ રીડર પ્રમાણે આપણે જોઈએ ને તો ઉપરની સાઈડ આપણને કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી। આ દાહોદની સાઈડ છે મિત્રો, આ જે દાહોદ આવી જાય છે, માંસુર આવી જાય છે, તેની વચ્ચે આપણને થોડુંક રીડર જોવા મળી રહ્યું છે। અંદર આપણે તાલુકા ગામડાની વાત કરી લઈએ તો અહીંયા આવી જાય છે બંસવાડા આવી જાય છે, અહીંયા આવી જાય છે ખંડલા, કંડાના મિત્રો, અહીંયા આવી જાય છે કુશલગઢ આવી જાય છે, ઝાલોદ આવી જાય છે। આ બધા વિસ્તારોમાં અહીંયા વરસાદ પડવાની એટલે કે છૂટા છવાયા સ્થળો પર ઝાપટા પડવાની સંભાવના જોઈ શકાય છે। હવે ધીમે ધીમે આપણે રેડારને આગળ વધારીએ તો આપણે અહીંયા જોઈએ આપણે દિવસભરમાં કઈ જગ્યાએ કેવી રીતના વાતાવરણ રહેશે। તો આવી રીતના મિત્રો જોઈ શકો છો। અત્યારે આપણે અહીંયા દિવસના 12 વાગ્યાનું રેડાર સેટ કર્યું છે, તો આપણને ઘણી જગ્યાએ આપણને છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડવાની અથવા તો ઝાપટા પડવાની સંભાવના રહેલી છે। તેમ આપણે થોડુંક ઝૂમ કરી લઈએ એટલે આપણને બધા જે છે તો મિત્રો મોસ્ટ ઓફ બધામાં જ આપણને રેડાર જોવા મળી રહ્યું છે। તો સુરત આવી જાય છે, વડોદરા આવી જાય છે, ભાવનગર, ઉના, જુનાગઢ, દ્વારકામાં મિત્રો ઓછું એટલે કે નથી સિગ્નલ, પછી થાન આવી જાય છે, જામનગરમાં પણ નથી આપણે, પછી અહીંયા દાહોદ આવી જાય છે, બારવાની આવી જાય છે, અહીંયા આવી જાય છે નાંદુબર, ઉપર જોઈએ તો વડોદરા, પછી થાન, અહેમદાબાદ, મહેસાણા આવી છે, મહેસાણા, પાલનપુર, પછી કચ્છ સાઈડમાં નાલિયા બાજુ નથી, પછી ગાંધીધામમાં જ્યાં ખાડી લાગે છે ત્યાં થોડીક આપણને અસર જોવા મળી રહી છે। દાહોદ સાઈડ આવી જાય છે, આ બધા એરિયામાં આપણને થોડી અસર જોવા મળી છે। થોડુંક આપણે આગળ રીડા રખાડીએ તો આપણે જોઈ શકીએ છીએ જે 4-5 ને આવી રીતના સૌરાષ્ટ્રમાં ભાવનગર સાઈડ જે છે એ 5 વાગ્યા બાજુ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે। જે આ રીડર છે એ સ્ટ્રોંગ આપણને અલંગ સાઈડ એરિયો છે, ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી છે, અલંગ છે। નીચે વાત કરીએ તો અહીંયા મહુવા, ઉનામાં આપણને છૂટા છવાયા સ્થળો પર ઝાપટા પડવાની સંભાવના શનિવારના દિવસે એટલે કે 14 તારીખના રોજ આપણને જોવા મળી શકે છે। આ વચ્ચે હવામાન વિભાગની શું આગાહી છે આપણે તેની ઉપર એક નજર કરી લઈએ। તો આ આગાહી આપેલી છે અભિમન્યુ ચૌહાણે, આપણને અહીંયા આગાહી આપવામાં આવેલી છે, જે અહેમદાબાદ ખાતે આગાહી અહીંયા કરવામાં આવેલી છે। તેમણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારીમાં સૌથી વધુ 3 સેમી વરસાદ નોંધ્યો છે અત્યારે। તો આપણે આગળ એની આગાહી શું કહે છે, તો અમદાવાદ ખાતે આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે, ત્યારે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ અને ગરમી કેવી રહેશે તેના વિશે આજની આગાહી અંગે હવામાન વિભાગે આગાહી આપી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્યથી 48% વરસાદ વધુ નોંધાયો છે, જે આ સિઝનમાં જોવા મળી રહ્યો છે। તો આવી રીતના હવામાન વિભાગ દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી છે। જે આપણે આગળ વધીએ તો અહેમદાબાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં રિજનમાં એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં નથી આવી। એટલે કે મિત્રો ગુજરાતમાં આ જે મેં નામ જણાવ્યા તેમાં આગાહી આપવામાં આવી છે, અને બીજા ઓલામાં 7 દિવસ માટે આગાહી આપવામાં કોઈ આવતી નથી। આવતા સપ્તાહમાં વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળે છે। મોટાભાગના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં અત્યારે આવી રહી છે। તો આગળ આપણે આગાહીમાં આગળ વધીએ તો આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 5 દિવસ કેટલીક જગ્યાઓ પર
હળવો વરસાદ થઈ શકે છે, જેમાં ઝાપટાનો અને એનો મિત્રો સમાવેશ થાય છે. તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અમુક જગ્યાએ ઝાપટા જોવા મળી શકે છે, અમુક જગ્યાએ ઝાપટા જોવા નહીં પણ મળી શકે છે. આવી રીતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો થવાની સંભાવના અત્યારે રહેલી છે. અભિમન્યુ ચૌહાણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ 3 સેમી વરસાદ નોંધાયો છે. આ સિવાયના વિસ્તારોમાં ઘણો જ ઓછો વરસાદ નોંધાયો છે. તો આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં સામાન્યથી 48% વધુ વરસાદ નોંધાયો છે. તાપમાન સામાન્ય રેન્જમાં જ છે. આગામી સપ્તાહમાં પણ સામાન્ય વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં હાલ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય અત્યારે જોવા મળતી નથી. એક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને કચ્છ પર છે, જેની વધારે અસર જોવા મળી શકવાની નથી. તો આવી રીતના હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. જે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપણા વિડીયોમાં કવર કરી લીધી છે. તો હવે મિત્રો જોઈ લઈએ કે કોઈ બીજી સિસ્ટમ સક્રિય નથી અને આપણે જોઈએ કે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર છે કે નહીં, તો તેના ઉપર આપણે જોઈ લઈએ. તો અત્યારે આપણને ભારતમાં જે આ સાઈડ છે ને આપણને એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય જોવા મળે છે, પણ તે આપણા ગુજરાતથી અહીંયા મિત્રો આપણું ગુજરાત છે, એટલે આ ઘણું બધું અંતર જોવા આપણને અહીંયા મળી રહ્યું છે. એટલે આપણે કોઈ અહીંયા ખતરો એનો છે નહીં. જે આ સિસ્ટમ સક્રિય છે તે અહીંયા આપણે ભારત દેશ ઉપર તેની અસર જોવા મળી રહી છે. જ્યાં બાંગ્લાદેશની સીમા આપણે આવી જાય છે તેની વચ્ચે મિત્રો આપણે થોડુંક આપણે જોઈએ ને, તો આ બાજુ મિત્રો આ બાંગ્લાદેશ આવી જાય છે અને આ બાજુ આપણું ભારત છે. તો કોલકાતા સાઈડે જ્યારે મિત્રો એની અસર આપણને જોવા મળી રહી છે. બાકી આપણે નીચેની સાઈડ જોઈએ તો આપણને નીચેની સાઈડ આપણે બીજી કોઈ સિસ્ટમ સક્રિય છે કે નહીં તેને આપણે જોઈ લઈએ. તો આપણને બીજી તો કોઈ અત્યારે આપણી સિસ્ટમ સક્રિય જોવા મળતી નથી. આ બાજુ પણ આપણને જોવા નથી મળતી, આ બાજુ પણ નથી મળતી, આ બાજુ પણ નથી અને આ બાજુ પણ નથી, અને ઉપરની સાઈડે આપણને કોઈ સિસ્ટમ સક્રિય જોવા મળતી નથી. એટલે કે આપણે કહી શકીએ કે આપણે ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય જોવા મળતી નથી. તો આવી રીતના હવામાન વિભાગે આજની સંપૂર્ણ આગાહી હતી તે આપણે કવર કરી લીધી છે. તો આજનો વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો મિત્રો લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળી આવા જ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.